નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનના 5મા ભાગની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું બંધારણને આધારે વર્ગીકરણ જોશું. એટલે કે કાર્બનની ગોઠવણી કેવા પ્રકારની છે એને આધારે એના જુદા જુદા 3 પ્રકાર પડે છે, એના વિશે આપણે સમજવાના છીએ. તેમજ ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય એના વિશે જોશું અને સમાનધર્મી શ્રેણી શું છે એના વિશે આ ભાગની અંદર આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. અસંખ્ય હાઇડ્રોકાર્બન સંયોજનો છે, તો બધાનું બંધારણ એક સરખું હોતું નથી, તેમાં કાર્બનની ગોઠવણી જુદી જુદી હોય છે. તો એને આધારે એનું વર્ગીકરણ તો આપણે જોઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોના કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે એટલે કે બંધારણના આધારે તેના 3 પ્રકાર પડે છે. પહેલું સરળ શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન, બીજું ઉપશૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન અને ત્રીજું ચક્રીય હાઇડ્રોકાર્બન. આ 3 પ્રકારને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં આપણે જોશું સરળ શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન. તો સરળ શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન છે એ કેવા પ્રકારના હોય એને આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. શું આપને કીધું અહીંયા કે બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં જ ગોઠવાયેલા હોય તો એવા સંયોજનોને સરળ શૃંખલાવાળા હાઇડ્રોજન કહેવાય છે. અને એવા સંયોજનોના નામની આગળ સ્મોલ n આપણે લગાડીએ છીએ, એનો મતલબ થાય છે નોર્મલ. તો સરળ શૃંખલાની અંદર બધા જ કાર્બનો છે એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય, પછી 2 કાર્બનવાળું હોય સંયોજન, 3 વાળું હોય, 4 વાળું હોય, 5 વાળું કોઈ પણ હોય. આપણે અહીંયા 3 કાર્બનવાળું એક સંયોજન છે એનું ઉદાહરણ આપણે બતાવ્યું છે. તો 3 કાર્બન હોય એટલે એને પ્રોપેન કહેવાય, પણ અહીંયા આગળ આપણે n શબ્દ વાપરીએ છીએ, n પ્રોપેન. ઉદાહરણ તરીકે n પ્રોપેન. પ્રોપેનનું આણ્વીય સૂત્ર છે C3H8, એટલે કે એમાં 3 કાર્બન અને 8 હાઇડ્રોજન છે. તો એનું બંધારણ કેવી રીતે ગોઠવેલું છે, બધા જ કાર્બન સીધી હરોળમાં. તો તમે જોઈ શકો છો, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 3 સીધી હરોળમાં છે. અને સીધી હરોળમાં હોય, બાકીના જે સ્થાન ઘટે છે કાર્બનને 4 સ્થાન થવા જોઈએ, એમાં જેટલા ઘટે છે એમાં બધી જગ્યાએ આપણે હાઇડ્રોજન મૂકી દઈએ એટલે 8 હાઇડ્રોજન પણ થઈ જાય. એટલે આ પ્રોપેનનું સૂત્ર છે, પણ એને n પ્રોપેન એટલે કે નોર્મલ પ્રોપેન તરીકે ઓળખાય છે. કારણ તો કે એમાં કાર્બનની શૃંખલા છે કેવી છે, સરળ સીધી રેખામાં છે. તો આવા ઘણા બધા અસંખ્ય સંયોજનો હોય, આ બધા જ સરળ શૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન કહેવાય. બીજું આપણે જોઈએ ઉપશૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન. ઉપશૃંખલાયુક્ત એટલે શું કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ એક સીધી હરોળ ઉપરાંત એક કે વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહેવામાં આવે છે. એટલે કાર્બન બધા જ સીધી લાઈનમાં નહીં, મોટાભાગના તો સીધી લાઈનમાં હોય, પણ અમુક કાર્બન પછી એ સિવાય એક કાર્બન કે કરતાં વધારે કાર્બન છે એ શૃંખલામાં પણ હોય, ઉપર નીચે શૃંખલામાં પણ હોઈ શકે. તો આવા સંયોજનો છે એને શું કહેવાય છે, તો કે ઉપશૃંખલાયુક્ત સંયોજનો કહેવામાં આવે છે. આવા સંયોજનો હોય તેને ઉપશૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આવશે આવા સંયોજનો છે એ ઉપશૃંખલાવાળા સંયોજનો કહેવાય, સરળ નહીં, પરંતુ ત્યાં શું આવશે, ઉપશૃંખલાવાળા સંયોજનો કહેવાય છે. અને તેના નામની આગળ આઈસો લાગવામાં આવે છે. એ સંયોજનનું નામ બોલીએ ત્યારે આગળ શું બોલાય છે, આઈસો. તો આપણે અહીંયા ઉદાહરણ આપ્યું આઈસોબ્યુટેન, એટલે કે C4H10, જેની અંદર
4 કાર્બન અને 10 હાઇડ્રોજન એટલે એને આપણે બ્યુટેન કહી શકીએ. પણ એમાં બધા જ કાર્બન સરળ એટલે કે સીધી રેખામાં નથી, એને શૃંખલા પણ છે. તો તમે જોઈ શકો છો આ 2 કાર્બન સીધી લાઈનમાં બતાવ્યા, ત્યાર પછી એક કાર્બન ઉપર એક કાર્બન નીચે, અને હવે આ 4 કાર્બનની આસપાસ 4 બંધ થવા જોઈએ. અને 4 બંધમાં જેટલા ખુલ્લા બંધ રહેતા હોય બધી જગ્યાએ હાઇડ્રોજન ગોઠવી દઈએ એટલે હાઇડ્રોજનની સંખ્યા 10 થઈ જશે. તો એને આઇસોબ્યુટેન કહેવાય. સીધી શૃંખલામાં નથી પરંતુ ઉપશૃંખલામાં છે. અથવા આને આ રીતે પણ બતાવી શકાય, આ CH3 બંધ CH, ત્યાર પછી ઉપર CH3 અને નીચે CH3. આ રીતે પણ બંધારણીય સૂત્ર છે એ બતાવી શકાય છે. તો સીધી લાઈનમાં ન રહેતા શૃંખલામાં કાર્બન હોવાથી એને ઉપશૃંખલાયુક્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજો એનો પ્રકાર છે ચક્રીય હાઇડ્રોકાર્બન. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે પાછો જોડાયેલો હોય અને વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને ચક્રીય સંયોજનો કહે છે. અને તેના નામની આગળ સાયક્લો લાગે છે. તો અહીંયા ઉદાહરણ આપણે આપ્યું છે હેક્ઝેનનું. હેક્ઝેનમાં 6 કાર્બન અને 12 હાઇડ્રોજન હોય. 6 કાર્બન અને 12 હાઇડ્રોજન. આમ તો ખાલી હેક્ઝેન તમે કહો તો C6H14 થાય. એની અંદર હાઇડ્રોજનની સંખ્યા છે 14 હોય, પરંતુ અહીં સાયક્લો લાગે એટલે 2 હાઇડ્રોજન દૂર થાય અને પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન બંને ફરી પાછા જોડાય અને ચક્ર સ્વરૂપે ગોઠવાયેલા હોય. તો હવે કાર્બનને 2 બંધ ખાલી રહે એ બધાની સાથે એક હાઇડ્રોજન મૂકીએ તો C6H12 સાયક્લોહેક્ઝેન છે એવું ચક્ર સ્વરૂપે બતાવી શકાય. આમ ન બતાવવું હોય તો સાયક્લોહેક્ઝેન છે એને આ રીતે ખાલી ષટકોણ સ્વરૂપે પણ બતાવી શકાય, જેને આપણે બેન્ઝીન તરીકે પણ ઓળખીએ છીએ. તો સાયક્લોહેક્ઝેન એને આવું ષટકોણ આકારે પણ બતાવી શકાય છે. તો અહીંયા આપણે બંધારણને આધારે એના 3 પ્રકાર જોયા. એક સરળ, બીજું ઉપશૃંખલા અને ત્રીજું ચક્રીય હાઇડ્રોકાર્બન. હવે પછીના પ્રશ્નમાં જોઈએ ક્રિયાશીલ સમૂહો એટલે શું, તેના ઉદાહરણો આપણે આપીશું. તો ક્રિયાશીલ સમૂહો છે એ શું છે, તો એના ઉદાહરણ આપણે આપીએ. ક્રિયાશીલ સમૂહની પહેલાં વ્યાખ્યા આપીએ. કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનોની ક્રિયાશીલતા તેની સાથે જોડાયેલા કોઈ ચોક્કસ તત્વ કે તત્વના સમૂહ પર આધારિત હોય છે. તો આવા તત્વ કે તત્વના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની ક્રિયાશીલતા, એની રાસાયણિક પ્રક્રિયા કોના ઉપર આધાર હોય કે એની સાથે કોઈ તત્વ, ચોક્કસ પ્રકારનું તત્વ જોડાયેલું હોય અથવા તત્વનો સમૂહ જોડાયેલો હોય છે. તો આવું તત્વ કે તત્વનો સમૂહ છે એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા સમાન હોય છે. એટલે કાર્બનની શૃંખલા છે નાની મોટી હોય, પણ એની સાથે બધાની સાથે ક્રિયાશીલ સમૂહ જો સરખો ધરાવતા હોય, ક્રિયાશીલ સમૂહ જો બધાની સાથે સરખો જોડાયેલો હોય તો બધાની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. પરંતુ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે. કાર્બનની સંખ્યા બધામાં સરખી હોય, પરંતુ બધાની અંદર ક્રિયાશીલ સમૂહ જુદો જુદો જોડાયેલો હોય તો બધાની રાસાયણિક પ્રક્રિયાઓ અને બધાના ગુણધર્મો જુદા જુદા હોય છે. આ સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલ રેખા દ્વારા દર્શાવાય છે. એટલે કે ક્રિયાશીલ સમૂહ હોય, દાખલા તરીકે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે એને આપણે OH વડે બતાવીએ, પણ OHની આગળ એક આપણે ખુલ્લો બંધ રાખવો પડે, કારણ એ ખુલ્લા બંધની સાથે હાઇડ્રોકાર્બન શૃંખલા જોડાઈ છે. એટલે કાર્બનની શૃંખલા છે આ ખુલ્લા બંધ સાથે જોડાતી હોય એટલે એની સાથે આપણે એકલ રેખા દ્વારા એ બંધને ખુલ્લો આપણે દર્શાવીએ છીએ. ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા તો વધુ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી કાર્બન શૃંખલા સાથે જોડાયેલા રહે છે. કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, આપણે હમણાં ઉદાહરણ જોશું
તો એની સાથે જે ખુલ્લો બંધ છે એ શું કરે? હાઇડ્રોકાર્બન જે શૃંખલા છે એમાંથી કોઈ પણ પરમાણુ છે એનું વિસ્થાપન કરીને એના સાથે એ સમૂહ જોડાઈ જાય છે. એટલે કે આ ક્રિયાશીલ સમૂહ છે એ કોઈપણ પરમાણુનું વિસ્થાપન કરી અને હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાય અને નવું સંયોજન બનાવતું હોય છે. આવા તો ક્રિયાશીલ સમૂહ ઘણા બધા છે અને ક્રિયાશીલ સમૂહનું મહત્ત્વ ઘણું બધું આપણા માટે વિશેષ છે, કારણ કે એ જ ક્રિયાશીલ સમૂહ છે એને કારણે જ એના ગુણધર્મ છે એ આધાર રાખતા હોય છે. તો પાછળ આપણે કોષ્ટક જોઈએ, એની અંદર કેટલાક એના ઉદાહરણો આપણે જોશું. તો ક્રિયાશીલ સમૂહ કે જેની અંદર પરમાણુ કયો છે જુદા જુદા, આ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો ક્લોરીન કે બ્રોમિન જો એની સાથે જોડાયેલો હોય, હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે CH3 CH2 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 આ શ્રેણી છે. એની સાથે ક્લોરીન કે બ્રોમિન જોડાયેલો હોય તો એવો સમૂહ છે એને હેલો અથવા તો હેલોજન સમૂહ કહેવાય, અથવા એને ક્લોરો કે બ્રોમો નામથી આપણે ઓળખીએ છીએ. એટલે કે બંધ Cl બંધ Br આ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે અને ક્લોરો સમૂહ કહેવાય અથવા તો બ્રોમો સમૂહ. પણ એ બધા જ હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન પરમાણુ માટે વિસ્થાપિતો એટલે ખુલ્લો બંધ છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને એના સ્થાને ક્લોરીન કે બ્રોમિન જોડાતો હોય. પછી જેની અંદર ઓક્સિજન આવેલા હોય એવા સમૂહ છે 4. આલ્કોહોલ સમૂહ એને બંધ OH વડે બતાવાય છે. આ ખુલ્લા બંધ સાથે CH3 વાળી શ્રેણી જોડાય. બીજું છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડની અંદર આપણે શું કહીશું? આલ્ડીહાઇડ સમૂહ છે એનું સૂત્ર શું? બંધ CHO, બંધ CHO, પણ ઓક્સિજન અને કાર્બન વચ્ચે દ્વિબંધ હોય. આવા પ્રકારનો સમૂહ છે ને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. આ ખુલ્લા બંધની સાથે CH3 CH2 વાળી શ્રેણી જોડાય છે. ત્રીજો છે ઓક્સિજનનો સમૂહ કીટોન. તો કીટોન છે એને આપણે કઈ રીતે વાંચીએ? બંધ સી દ્વિબંધ O, બંધ સી દ્વિબંધ O, એટલે બે ખુલ્લા બંધ છે તો બંને બાજુ CH3 વાળી શ્રેણી જોડાઈ શકે છે. ચોથો બંધ આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ સમૂહ. તો કાર્બોક્સિલિક એસિડને કઈ રીતે વાંચી શકાય? બંધ COOH, બંધ COOH. એમાં કાર્બન અને પેલો ઓક્સિજન છે એની સાથે શું હોય? દ્વિબંધ હોય. બીજા ઓક્સિજન સાથે કાર્બન સાથે સિંગલ બંધ હોય. તો આ રીતનો આખે છે સમૂહ જેને આપણે બંધ COOH કહીએ છીએ, જેને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એક ખુલ્લો બંધ છે, તેની સાથે આપણે હાઇડ્રોકાર્બન શ્રેણી એટલે કે CH3 CH2 વાળી શ્રેણી આપણે અહીંયા જોડી અને નવા ક્રિયાશીલ સમૂહ છે એનો ઉપયોગ કરી અને નવા સંયોજનો બનાવી શકાય છે. તો ત્યાર પછીના પ્રશ્નો આપણે જોઈએ તો સમાનધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો. સમાનધર્મી શ્રેણી કોને કહેવાય છે એની વ્યાખ્યા આપશું અને સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતા જણાવીએ. તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા પાસેના બે કાર્બનિક સંયોજનો વચ્ચે CH2 જેટલો સમાન તફાવત ધરાવતી કાર્બનિક શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે. કે અહીંયા આપણી પાસે એક કાર્બનથી આપણે શરૂઆત કરીએ, પછી 2થી, પછી 3થી, પછી 4થી આવી આપણે કાર્બનિક સંયોજનોની શ્રેણી લઈએ અને બધાની સાથે ક્રિયાશીલ સમૂહ એક સરખો જ જોડાયેલો હોય તો કોઈપણ બે પાસેના બે કાર્બનિક સંયોજનો વચ્ચે CH2 જેટલો સમાન તફાવત ધરાવતો હોય એવી કાર્બનિક શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આલ્કેન શ્રેણી જોઈ ગયા, જેમાં આપણે પેલું છે મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, આ બધામાં CH2 જેટલો સમાન તફાવત છે. તો ટૂંકમાં આ રીતની જે સરખી જ આ શ્રેણી છે એમાં આટલો એક સરખો તફાવત હોય એવી શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવાય. સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ જોઈએ તો સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. જે સમાનધર્મી શ્રેણી છે એના દરેક સંયોજનની અંદર એક સરખો જ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. આગળ આપણે જોયા, જો OH ક્રિયાશીલ સમૂહ હોય
કે બંધ CHO હોય, કે બંધ બંધ સી દ્વિબંધ O હોય, કે બંધ COOH હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય, પણ સમાનધર્મી શ્રેણીના બધા જ સંયોજનોમાં એક સરખો જ ક્રિયાશીલ સમૂહ હોય છે. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે. એના દરેક સભ્યો છે એનું આણ્વીય સૂત્ર છે એ આપણે દર્શાવવા માટે એક સામાન્ય આણ્વીય સૂત્ર, બધાનું જ પર્ટિક્યુલર એટલે કે બધાનું ચોક્કસ આણ્વીય સૂત્ર હોય છે. જેમ કે આલ્કેન શ્રેણીના સભ્યને સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકાય. એટલે કે આમાં n બરાબર 1, 2, 3 લઈએ તો આપણે એના પછીનું સભ્ય મળે, 2 લઈએ તો એના પછીનું સભ્ય, 3 લઈએ તો એના પછીનું સભ્ય. આમ દરેક શ્રેણી છે એને ચોક્કસ પ્રકારનું આવું સામાન્ય સૂત્ર વડે દર્શાવી શકાય છે. શ્રેણીના કોઈપણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય, પાસેના 2 સભ્યો લેશું આપણે તો એની વચ્ચે CH2 જેટલો તફાવત હોય, એટલે કે પહેલું સંયોજન છે એમાં CH2 ઉમેરો એટલે એના પછીનું બીજું સંયોજન બનતું હોય, બીજાની અંદર CH2 ઉમેરો તો ત્રીજું સંયોજન બનતું હોય છે. શ્રેણીના કોઈપણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 યુનિટ જેટલો તફાવત હોય છે. આમ આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય તો CH2 છે એનું આણ્વીય દળ 14 યુનિટ થઈશ. તો પાસેના 2 કોઈપણ સભ્ય છે એની વચ્ચે એનું આણ્વીય દળ છે એમાં 14 યુનિટ જેટલો તફાવત હોય છે. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. એ શ્રેણીના દરેક સભ્ય છે એ સભ્યનું નામકરણ કરીએ, જો એમાં પૂર્વક લાગતો હોય તો બધામાં એક સરખો પૂર્વક લાગે. જો એમાં નામની પાછળ પ્રત્યય લાગતો હોય તો એ આખી શ્રેણીના બધા જ સભ્યોની પાછળ એક સરખો પ્રત્યય છે એ લાગતો હોય છે. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમાન હોય છે. એ તો આપણે આગળ પણ શીખી ગયા કે એ શ્રેણીના બધા સભ્યની અંદર એક સરખો જ ક્રિયાશીલ સમૂહ અને એક સમાન ક્રિયાશીલ સમૂહ, તો એ બધાની રાસાયણિક પ્રક્રિયા કોના પર આધારિત છે? ક્રિયાશીલ સમૂહ પર આધારિત છે. તો એ શ્રેણીના બધા જ સભ્યો છે એ બધા જ સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ ક્રિયાશીલ સમૂહ સરખો હોવાને કારણે એની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. તો આપણે જોયું સમાનધર્મી શ્રેણી શું કહેવાય, એની લાક્ષણિકતાઓ શું છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. અને હવે હજી પણ આપણે આવા આગળ ઘણા બધા પ્રશ્નો જોઈશું. તો નવા ભાગ માટે આપણે રાહ જોઈએ. આભાર.